આજરોજ રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના અદ્ભુત માહોલ વચ્ચે સાવરકુંડલા શહેરમાં એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રા સાવરકુંડલાની જાણીતી કાળકિયા કોલેજ ખાતેથી પ્રારંભ થઈ હતી। ત્યારબાદ આ યાત્રા દેવડા ગેટ, ગાંધી ચોક થઈને મુખ્ય માર્ગો પર ફરીને રીતિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। સમગ્ર રૂટ પર દેશભક્તિના નારાઓ અને ભારત માતા કી જયના ગુંજારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ સાવરકુંડલા શહેરની વિવિધ કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ રહ્યા હતા। હાથમાં તિરંગો ધ્વજ લઈને હસતા ચહેરા અને દેશભક્તિના જુસ્સા સાથે સેંકડો વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા, જેણે નગરમાં દેશપ્રેમની અનોખી ઉર્જાસભર ભેટ ધરી હતી। શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ તિરંગા યાત્રા સુચારુ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલા નગરના રાષ્ટ્રવાદ અને એકતાનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો। રીતિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા બાદ સૌની ઉપસ્થિતિમાં વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારીઓ, પોલીસ સ્ટાફ, શિક્ષકો અને નગરજનો સહિત સૌએ એક સાથે વંદે માતરમનું ગાન કર્યું હતું। સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો અને રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બની હતી। વંદે માતરમના ગુંજારવ સાથે તિરંગા યાત્રાનું ભાવસભર અને ગૌરવપૂર્ણ સમાપન થયું હતું। આ તિરંગા યાત્રામાં શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય સાવરકુંડલા, શ્રી નયનાબેન કાપડિયા, શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, શ્રી દીપકભાઈ માલાણી, સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સાવરકુંડલા, ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ કર્મચારી, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો જોડાયા હતા। રિપોર્ટ બાય સરફરાજ ખોખર, અમરેલી। મારું નામ દેવમુરારી ખુશ્બુ છે। આજે અમે 4 કિલોમીટરની આ તિરંગા યાત્રા કાઢી, જેમાં હજારો વિદ્યાર્થીઓ જોડાયા અને જેમાં વહીવટી તંત્ર પણ હતું સાવરકુંડલાનું, અને અમને ખૂબ મજા આવી। જય હિન્દ, જય ભારત। આજરોજ વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ તિરંગા યાત્રામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી સંગઠન તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ સંસ્થાઓ જોડાઈ હતી। આ તિરંગા યાત્રામાં દરેક ભાગ લેનારે ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ સફળતાપૂર્વક આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતા પર્વ નિમિત્તે જે પરંપરા માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશભરમાં પડી છે, બાળકો, યુવાનો અને સમગ્ર જનતાની અંદર આઝાદી માટેની આપણી જે ગાથાઓ છે, જે વીર ગાથાઓ છે, સ્વતંત્રતા વીરના શહીદોની જે અમર ગાથાઓ છે, એને યાદ કરી અને આઝાદીના પર્વના પ્રારંભે જે પ્રકારની તિરંગા યાત્રા નીકાળી અને રાષ્ટ્રભરની અંદર દેશભક્તિનો માહોલ જાગૃત કરવા માટેનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, એ પેટે સાવરકુંડલા શહેરની અંદર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ લો આ માહોલ કે કેવી રીતે આખું સાવરકુંડલા દેશભક્તિના રંગે આજે રંગાયેલું છે।